જયપુરમાં ગણગોર તહેવાર દરમિયાન રોયલ પ્રોસેશનનું આયોજન। રાજસ્થાનમાં તાજેતરમાં ઉજવાયેલું ગણગોર તહેવાર રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે। જયપુરમાં યોજાયેલું ગણગોર માતાનું રોયલ પ્રોસેશન આ તહેવારની મહિમાને વધુ ઉજાગર કરે છે। સ્થાનિક કલાકારોની ભાગીદારી સાથે આ પ્રોસેશનમાં રાજસ્થાની સંસ્કૃતિ કલાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું। ગણગોર તહેવાર ભગવાન શિવ અને દેવી પાર્વતીની આરાધના માટે પ્રસિદ્ધ છે, જેમાં લગ્નિત સ્ત્રીઓ પોતાના પતિની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે કુમારી યુવતીઓ સારું જીવનસાથી મેળવવા માટે દેવી પાર્વતીની આરાધના કરે છે। આ તહેવાર રાજસ્થાનમાં વિશેષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જ્યાં મહિલાઓ 18 દિવસ સુધી વ્રત રાખી સવારે વહેલી તકે ઉઠીને દેવી પાર્વતીની પ્રતિમાઓની પૂજા કરે છે। પ્રથમ દિવસે કુમારી યુવતીઓ પોતાના ઘરોમાં દેવી પાર્વતીની પ્રતિમાઓ સ્થાપિત કરે છે અને તહેવારના અંતિમ દિવસે આ પ્રતિમાઓને શહેરના વિવિધ ભાગોમાંથી વિધિવત રીતે વિદાય આપવામાં આવે છે। જયપુરના સિટી પેલેસમાં રાજવાડાઓના સભ્યો દ્વારા ગણગોર પૂજા કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી દિયા કુમારી અને તેમની પુત્રી ગૌરવી કુમારી સહિત પરિવારના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે રજવાડાના સભ્યો જૈનામાં દોરીમાં દેવી પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરી તહેવારની ઉજવણીમાં સામેલ થયા।